स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 24મા અઠવાડિયાનો શુક્રવાર. ધર્મસભા આજે સંત એન્ડ્રુ કિમ અને સાથીઓનો તહેવાર ઉજવે છે. ઈસુ પોતાના શિષ્ય વર્તુળમાં સ્ત્રી વર્ગનો પણ સમાવેશ કરે છે. પુરુષ પ્રધાન સમાજમાં ઈસુ એક નવી વ્યવસ્થા ઊભી કરે છે. શું હું ઈસુ જે ચીલો પાડે છે તે પર ચાલવા તૈયાર છું? સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 8, કડી 1-13. આ પછી ઈસુ શહેરે શહેર અને ગામે ગામ ઈશ્વરના રાજ્યના શુભ સંદેશનો પ્રચાર કરતા ફરવા લાગ્યા. તેમની સાથે 12 શિષ્યો હતા અને અબદૂતો અને રોગોથી મુક્ત કરવામાં આવેલી કેટલીક સ્ત્રીઓ પણ હતી. તેમાં જેનામાંથી 7 અબદૂતો નીકળ્યા હતા તે મગદલાવાળી તરીકે ઓળખાતી મરિયમ, હેરોદના કારભારી કુઝાની વહુ યોહાના, સુસાના અને બીજી અનેક હતી. એ સ્ત્રીઓ ગાંઠનું ખર્ચીને ઈસુની સેવા કરતી હતી. હવે પુષ્કળ લોકો ટોળે વળવા લાગ્યા હતા અને ગામે ગામથી માણસો ઈસુની પાસે આવતા હતા. એટલે ઈસુએ તેમને આ દૃષ્ટાંત કથા સંભળાવી. એક માણસ બી વાવવા ગયો. વાવતા વાવતા કેટલાક બી પગથી ઉપર પડ્યા. તે પગ નીચે કચરાઈ ગયા અને આકાશના પંખી તે ખાઈ ગયા. કેટલાક બી ખડકાળ જમીન ઉપર પડ્યા અને ઉગ્યા તેવા જ ગરમાઈ ગયા, કારણ ત્યાં ભેજ નહોતો. કેટલાક બી કાંટા ઝાંખરામાં પડ્યા અને તે ઉગ્યા. તેની સાથે કાંટા ઝાંખરા પણ ઉગી નીકળ્યા અને તે રૂંધાઈ ગયા. અને કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને ઉગી નીકળ્યા અને તેને 100 ગણો પાક બેઠો. એમ કહીને તેમણે મોટેથી કહ્યું, જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. તેમના શિષ્યો તેમને પૂછવા લાગ્યા કે આ દૃષ્ટાંતનો અર્થ શું? ત્યારે તેમણે તેમને કહ્યું, તમને ઈશ્વરના રાજ્યના રહસ્યો જાણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, પણ બીજાઓને તો તે દ્રષ્ટાંતોમાં જ કહેવામાં આવે છે, જેથી તેઓ જુએ પણ દેખે નહીં અને સાંભળે પણ સમજે નહીં. હવે આ દ્રષ્ટાંતનો અર્થ એવો છે કે બી એ ઈશ્વરની વાણી છે. પગથી ઉપર પડેલા બી એટલે વાણી સાંભળનાર માણસો. પછીથી રખીને તેઓ તેના ઉપર શ્રદ્ધા રાખીને ઉદ્ધાર પામે એ બી કે શૈતાન આવીને તેમના અંતરમાંથી એ વાણીને ઉપાડી જાય છે. ખડકાળ જમીન ઉપર પડેલા બી એટલે એવા માણસો જે વાણી સાંભળતા જ તેને આનંદથી વધાવી તો લે છે, પણ એમને મૂળ હોતા નથી. તેઓ થોડા સમય સુધી શ્રદ્ધા રાખે છે અને કસોટીનો કાળ આવતા પાછા પડે છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ માનવ બને છે યહૂદી સમાજમાં. યહૂદી સમાજ પુરુષ પ્રધાન સમાજ છે. આપણો સમાજ પણ પુરુષ પ્રધાન છે. પુરુષ પ્રધાન સમાજ એટલે એવો સમાજ જ્યાં પુરુષને વ્યક્તિ ગણવામાં આવે અને સ્ત્રીને વસ્તુ, જ્યાં પુરુષની ગણતરી કરવામાં આવે અને સ્ત્રીની ગણતરી ન કરવામાં આવે, જ્યાં નિર્ણય માત્ર પુરુષ જ કરે અને સ્ત્રીને પસંદગી કરવાની જ ન હોય, જ્યાં અવાજ માત્ર પુરુષનો સંભળાય અને સ્ત્રીનો અવાજ જ ન હોય, આવો સમાજ કાળક્રમે અસ્તિત્વમાં આવ્યો. બાકી તો સર્જનની કથા અનુસાર સ્ત્રી અને પુરુષ બંને પ્રભુની પ્રતિમૂર્તિ છે, એટલે બંને સમકક્ષ છે. આપણા કેથલિક લગ્નનો અનુભવ છે, જેમાં સ્ત્રી પુરુષ વચ્ચેની સમાનતાને કેટલાક બાહ્ય પ્રતીકો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. દેવળમાં બંનેની ખુરશી સરખી જ હોય છે. બંને સાથે બેસે છે, સાથે ઉઠે છે. બંનેને સાથે જ પ્રશ્ન પૂછાય છે તેઓની અરસપરસની ઈચ્છા બાબતે.
બંને સાથે જવાબ આપે તો સાંભળવામાં ગૂંચવાડો થઈ શકે અને આ જવાબ અતિ અગત્યના છે. એટલે પ્રથમ પુરુષ જવાબ આપે છે અને પછી સ્ત્રી જવાબ આપે છે. ઘણા બધા પરિવારોમાં સ્ત્રી અને પુરુષ સમકક્ષ જીવન જીવે છે. ઈસુએ એમના જમાનામાં સ્ત્રી અને પુરુષની સમાનતા સ્થાપવા પોતાના શિષ્ય વર્તુળમાં પુરુષોની સાથે સ્ત્રીઓનો સમાવેશ કર્યો હતો. આ સ્ત્રી શિષ્યોના પ્રતિનિધિ તરીકે મગદલ્લા ગામની મરિયમ, ખુઝાની પત્ની યોહાન્ના અને સુસન્નાના નામનો ઉલ્લેખ કર્યો છે. આ સ્ત્રીઓ માટે એવું કહેવાય છે કે તેઓને ઈસુએ આપેલા સાજાપણાનો ઊંડો અનુભવ થયો છે. આ અનુભવે તેઓને ઈસુની શિષ્યાઓ થવા હાકલ કરી દીધી. તેઓ સ્વાર્પણ કરીને ઈસુની સેવા કરતી હતી. આજે ધર્મ વિભાગમાં સ્ત્રી અને પુરુષ સમકક્ષ થઈને ખભે ખભા મિલાવીને કામ કરે છે. સ્ત્રી પોતાની શક્તિઓથી અને પુરુષ પોતાની શક્તિઓથી એકબીજાના પૂરક બને છે. બંને વર્ગ ખૂબ સારું કરે છે. યુથ ગ્રુપમાં યુવક યુવતી પ્રશંસનીય કામ કરે છે. એમને સતત માર્ગદર્શનની જરૂર રહે છે. માનવ સ્વભાવને કારણે પુરુષ વર્ગ અને સ્ત્રી વર્ગમાં ક્યારેક પૂરક બનવાને બદલે સ્પર્ધામાં ઉતરી જવાય. સ્પર્ધા તંદુરસ્ત હોય તો ઉભય પક્ષે ફાયદો થાય. સ્પર્ધા ગળાકાપ હોય તો ઉભય પક્ષને નુકસાન થાય. બહેનો અને ભાઈઓ, આપણે પ્રભુનો મહિમા સાથે કરીએ. મારી ધા સાંભળને હે ભગવાન, મારી વિનંતી ધરને તારે કાન. મારી ધા સાંભળને હે ભગવાન, મારી વિનંતી ધરને તારે કાન. મારી ધા સાંભળને હતાશ થયેલો ધરતીના છેડેથી તને પુકારું. હતાશ થયેલો ધરતીના છેડેથી તને પુકારું. ઉન્નત ગિરી પર લઈ જા મુજને, તું છે રક્ષણ મારું. ઉન્નત ગિરી પર લઈ જા મુજને, તું છે રક્ષણ મારું. મારી ધા સાંભળને હે ભગવાન, મારી વિનંતી ધરને તારે કાન. તારા ધામ મહિમા રે તો વસવું અનંત કાળ.
तड़े तू मुझने हे प्रभु जी संभाल। तारी पाप तड़े तू मुझने हे प्रभु जी संभाल। मारी धा सांभळने हे भगवान, मारी विनंती धरने तारे कान। मारी सगळी अरज सांभळी ते तो हे भगवान। मारी सगळी अरज सांभळी ते तो हे भगवान। ओ तुझ भक्तों ने तारी भेट तणी तू कर तोला। तुझ भक्तों ने तारी भेंट तड़ी तू कर तोला। मारी दासा